વિચારો, તમારી આત્માને પૂછો, તરત જવાબ આવશે કે હા માં તારી વાત સાચી છે. અમે તનથી તૂટ્યા, ધનથી તૂટ્યા ને મનથી તૂટ્યા. કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારી લીધી, પણ આ ભૂવા ભૂવા ભટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી કે ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ. એની એ વિદ્યા એને નુકસાન ના ખવડાવ. ગોળા સોલંકી પેટીની ફુકાર મેલડી લઈ 80 વર્ષે કે મારી બહુ પીડા થાય છે માં, હવે તો હેડાતું નહીં. તો 80 વર્ષે તમને નહીં ગઢ પણ આવવાનું? આ શું ખોટું? શું એવા ને એવા રે? નોનપણ જતું રહ્યું, ખબર પડી? તમે એવા ને એવા છો, પણ નોનપણથી જો નાના હતા ને મોટા થઈ ગયા, ખબર પડી? આ મોટા છો ને અત્યારે થોડા જવાન, ગયડા થઈ જાય ખબર નહીં પડે. અને તારા બધું છે ને જવાબદારીઓ જેમ જેમ જીવન જાય છે ને, જેમ જેમ તમારા જીવન જાય છે, જેમ જેમ દિવસો જાય છે એમ તમારી પર જવાબદારીઓ વધતી જાય છે. અને એ જવાબદારીઓ વધતા વધતા એટલી બધી વધી જશે કે દીકરાઓના દીકરા થઈ જશે. અને કાલે કદાચ એમના કોઈ લગ્ન પ્રસંગ કરવાના થયા, મોમેરા બોમેરા ભરવાન થયા, અને કશું જો કદાચ જીવનમાં કશું કર્યું નહીં હોય ને, તો એવી ચિંતા ટેન્શન ઘેરી લેશે ને કે મારે તો જીવન જ બેકાર જીવે હું. પણ અત્યારે જવાનીના કદાચ આવા સમયગાળામાં જો ભક્તિનો એક નશો જાગ્યો હોય ને, તો છે ને એક વખત શરણાગત થઈ અને માતાની ભક્તિ કરજો. તમારી અંદર એવી સદબુદ્ધિ ને એવી યોગ્યતા આવશે ને તમારી માં, કે તમારે કોઈ જગ્યાએ કોઈ ભુવાને શું, કોઈ તાંત્રિક ને શું, કોઈ જ્યોતિષ ને હાથ બતાવવાની જરૂર પડે ને તો ગોળાઉ ખુખાર મેળડી નહીં. પણ એવો વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? વિશ્વાસ, ઓધરો વિશ્વાસ. શું કહેવાય? ઓધરો વિશ્વાસ. મારો દીકરો આ રીતે હેડે છે, જે રીતે માં તું કરે ખરું. યાર કોઈ વસ્તુ નહીં, બધું મારા ભરોસે, બધું મારા ભરોસે. પૂછો તો આવી શરણાગતિ જેને આલી છે ને માતાને, જીવન હોપ્યું છે ને, તો સમજી લેજો તમારું જીવન રેખા બની અને તમારી આગળ જીવનની કદાચ માર્ગદર્શન કરી અને તમારી અર્જુનની જેમ, કૃષ્ણને જેમ બેહી ના જાવ તમારા રથ ઉપર જીવનના, અને તમારા મંજિલ સુધી ના પહોંચાડું ને, મન સોલંકી પેઢીની મેરડી ના કહેતા. બરોબર કરશો? આટલું પાક્કું? પણ હું કેમ આવી વાર્તા કરું છું, કેમ આવું જ્ઞાન આલું છું કે દીકરાઓ આ જે બધી માનસિકતા લઈને ફરો છો ને, એ બધી કાઢી નાખો ગોડાઓ. આ ભૂવા કરી કરી અને તમારા મનમાં એટલી જાતની શંકાઓ ને એટલી જાતના વહેમ ભર્યા છે ને કે અમથી બિલાડી આડી ઉતરે ને તોય માણસ ગભરાય કે બલાડું આડું ઉતર્યું. અને આ બલાડો નહીં, આખો આખો ઘોડો આડો ઉતરે ને તો બીતા નહીં. રાતે જો ચીબરી ધાબા પર બોલી જાય ને તો હા ચીબરી બોલી. જો કાગડો બોલ્યો તો કે હા રાતે કાગડા બોલ્યા. એટલે શું થઈ જાય? બધા વેમ કાઢ નાખો મગજમાંથી. હું મેરડી બેઠી છું. આ બધી માનસિકતા લઈને ફરો છો ને એટલે આ દુઃખી થવાનું કારણ એ છે. તમારું મન અશાંત કેમ છે? ટેન્શન કેમ છે? આ બધી શંકાઓ, ચિંતાઓ. અને બધી શંકાઓ, હું તો કોઈ ખોટું સપનું આવે ને, કોઈ રાતે આવીને બીવડાઈ જાય ને તોય બીવાન નહીં. મને માતાને પ્રાર્થના કરી, તમારી કુળદેવીને પ્રાર્થના કરજો કે માડી હું આ જે હોય હું ઓળખતો નહીં, પણ એ તારા જોવાનું, હું તારો દીકરો તારા શરણે પડ્યો છું. તો માતા માતા છે ને, એકબીજાનું સમજે. તમારે એવું નહીં માનવું કે પેલી માતાને દબાઈ જાય. બધી માતાઓ એક જ છે, પણ જો સત્યના સાચા ભક્તિ વાળા હશો ને તો કોઈ દેવ છે ને તમને નડી નહીં જાય. એની મેલેડી હું ગેરંટી લઉં છું. તમારી માં કમ છે, તમારી કુળની જનની જનેતા કમ છે. કુળદેવી જગત જનની આદ્ય શક્તિ કે છે. તો આદ્ય શક્તિનું કઈ એવી શક્તિ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે ગોડાઓ? કઈ એવી તંત્ર મંત્ર મૂઠછોડ વિદ્યાવાળી શક્તિ છે? કયા એવા દેવ છે કે આદ્ય શક્તિનું મોન ના રાખે? છે એવા જગતમાં કોઈ? અરે માતા તો એ કહેવાય કે એક વખત માતા કહી દે ને તો ભગવાનને તે હાથ જોડવા પડે છે. આવું જોયું છે ને રામાયણ, મહાભારત, બધી જગ્યાએ કૃષ્ણ ભગવાનની ઉપર કુળદેવી માં તરીકે શક્તિ માને બેહાડ્યા છે. જોઈ લેજો.
તો ભગવાન એ બતાવે છે કે દીકરાઓ તમારી કુળની માતા છે ને મારા કરતા તમારી કુળની માતા તમારા માટે મોટી મોટી ને રામ ભગવાનની કુળદેવી હતા, કૃષ્ણ ભગવાનની કુળદેવી હતા. તો તમે તમારા મનુષ્ય છો ને તો ભગવાન એ દર્શાવે છે કે જો આખો જગતનો નાથ થઈ અને જો કદાચ મારી કુળદેવી મારી પર બેઠી હોય તો દીકરાઓ સમજી જજો તમારી કુળદેવી વગર જગતમાં ઉદ્ધાર નહીં ને. આ વાત એકદમ મગજમાં સંકલ્પ સાથે પકડી લો ને તો તો આ ધામે ફરવાની જરૂર નહીં, ચાર ધામની યાત્રા કરવાની જરૂર નહીં. ચારે ધામ ને બધા ધામ તમારા ઘેર જ છે, તમારા ઉંમરે જ છે. ધામે જવું હોય તો જાઓ, એવું નહીં કે ના જવાય, તમારી માં યાત્રા જ થાય ના. પણ દાખલો આલું છું ચોય દુનિયામાં છેડામ જવાનું જરૂર, દુનિયાના છેડામ જશો ને પણ જે ઘેર દીવો છે ને એ જ સંતોષ થશે, બીજે નહીં થાય. અને અહીં સંતોષ લાગે છે એનું મુખ્ય કારણ શું કે તમારી કુળદેવીની મહિમા સમજાવું છું ને એટલે તમને વાલું લાગે છે. આવો હાલ ચોય મળ્યો હમણાં હું મારા જ વખાણ કરું કે હું જબરી માતા, હું આવી માતા, મેં આટલું કર્યું, મેં ફલાણું કર્યું, મેં ઢીકણું કર્યું, હું મારા જ ગુણગાન કહું તો તમને મજા ના આવે. સમ ના આવે. તમારે જે અસલ ટાળક જોઈએ છે ને હૃદયમાં એ તો તમારી માની મહિમા ગાવાથી થશે એટલે સારું લાગે છે. લાગે છે કે નહીં? પણ લાગે છે કે નહીં? બધાને તમને એવું લાગે કે આ મારી ઉગતાની મેલડી નહીં પણ મારી હરસિદ્ધિ ચામુંડા જ બોલે છે એવું માની લેજો. એટલે આ બધાથી મારે દૂર કરી અને તમને તો ને એક સીધા માર્ગે લાવી દેવા છે. દીકરા એક વખત અમલ તો કરી જો. આ બધી વાતો તકલીફો તો આવતી જતી રહેશે. ગોળાનું હું શું છોડે, વિશ્વાસ રાખો હું શું છોડે, દુઃખમય ભાગીદાર થઈશ ને સુખમય થઈશ. પણ દુઃખમાં ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. બસ હું મેરડી કાયમ. દુઃખમાં મને મેરડી ભૂલો નહીં અને સુખમાં ફૂલો નહીં. આ જેણે પાલન રાખ્યું ને એના માટે આ જીવન તો બરોબર પણ સ્વર્ગ મોક્ષ સુધી હું મેરડી હારો હાર રહું અને તમારો જીવ છે ને મારી મુઠ્ઠીમાં લઈ જઈ અને હાચવી અને ભગવાનના હૃદયમાં ફીટ કરી આલું કે લો આ તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો કર્યો. મનુષ્યનો ઉદ્દેશ એક જ છે કે ધરતી પર તમે જન્મ લીધો છે ને તો જ્યાં સુધી તમને પૂર્ણતા આનંદ નહીં મળે ને પૂરેપૂરો કે બસ હવે કશું જ ના જોઈએ. આવું આ સંસારની કોઈ પણ વસ્તુ તમે આખી દુનિયાના રાજા બની જશો ને તો આ પૂર્ણતા આવશે. ઈચ્છાઓનો અંત ક્યારેય નહીં આવે. એ વધતી જ જવાની, વધતી જ જવાની, વધતી જ જવાની. તમે દુઃખી થતા જ જવાના. ભલે તમે કરોડોપતિ, અજબોપતિ, મોટા માલિકો બની જાઓ, કંપનીઓના બની જાઓ, શેઠિયા બની જાઓ, છતાંય તમે દુઃખી જ રહેવાના. જ્યાં સુધી તમારી ભક્તિ, તમારો પ્રેમ અને તમારો વિશ્વાસ અને માતાના એક તારમાં બંધાઈ ના જાય ને ત્યાં સુધી તમને આવો અહેસાસ ક્યારેય નહીં થાય કે બસ હવે માં કશું જ ના જોઈએ, મને બધું જ મળી ગયું. અને માણસ આ બધું પ્રાપ્ત કરવા માટે જ રાત દાડાની પરિશ્રમ કરે છે. બધું ભેગું કરી લો, બધું પ્રાપ્ત કરી લો, પણ જે વસ્તુ ભેગું કરવા માટેની મહેનત કરે છે ને એ દિશા ખોટી છે. તમે પૈસા વાળા બનવું હોય ને તો માતા એવું કહીશ પેલા પૈસાની કામના છોડ દો. પૈસા તમારા જીવનમાં આવે ક્યારે? જ્યારે તમારા પ્રારબ્ધમાં હોય ત્યારે. કહેવાય છે કે જન્મો જન્મ કદાચ પૂન હારા કર્યા હોય ને, પૂનદાન કર્યું હોય ને તેના ફળ સ્વરૂપ ભગવાન આ જન્મમાં તમને પૈસા વાળાના ઘેર જન્મ આલે. એ તમારું પ્રારબ્ધ લઈને આવ્યા તમે અહીં. હવે તમે કોઈ તમારા ગરીબ પરિવારમાં તમે છો ને તે તમારું પ્રારબ્ધ લઈને આવ્યા છો તો ભગવાને જેવું આલ્યું છે ને એમાં સંતોષ રાખી અને જીવન જીવો ને તે એવી મજા આવશે. મને મારી માએ મને ખોરામ લઈ લીધો થાય કે નહીં? પણ સુખ માટે તમે કામ થઈ જાય. ખુખાન મેળવી સાચી હોય મારે ક્યાં ચોકથી 5 લાખ અચાનક ખાતામાં બેંકમાં પડત મોડું અલે ના આશા રાખી જ નહીં મળે. એવી 5 લાખ આલી કે મારે એવી કોઈ પ્રમાણ સાબિત નહીં કરવા.
પણ આ મારી વાત મોની લેજો, દર રવિવાર મારી કુળદેવીની તમારી ભક્તિ કરવા માટેની એક પ્રેરણા પૂરું છું માતા, પ્રેરણા પૂરું છું ને. હા તો આવો વિશ્વાસ રાખી દીકરા દીકરીઓ દરેકના વાત લાગુ પડે જ છે. ભલે તમને રેણી કેણી ના આવડે ને પાડતા તો જેમ છે એમ રો, પણ માતા ના ભૂલશો, તમારી કુળદેવી ના ભૂલશો. અમુક તો એવું વિચારે કે સારું આપણું કામ નહીં યાર, આ તો માતાજીની ભક્તિ કરવી એટલે એટલી બધી રેણી કેણી પાડવી પડે ને તારું આપણાથી ના થાય. આપણે તો સંસારમાં છીએ, આપણે ચેવા છીએ, આપણાથી કે રેણી કેણી બધું ના પાડે. આ તો ભુવા છે ને રેણી કેણી ના નાટક કરે છે, નકર રેણી કેણી શું એ ભુવાઓને ખબર નહીં. પૂછ્યા તો જાઓ, મારા બીજાની કોઈ વાત નહીં કરી, પણ આવો વિચાર નહીં કરો ક્યારે તું અયોગ્ય છું, આવો છું, લુચ્ચો છું, ખરાબ છું. રેણી કેણી મોને પાડતા આવડે નહીં. અમુક તો માતા જો કદાચ હોમેથી ધૂણવા આવી હોય તો શું કે મારી આપણું કામ નહીં, અલ્યા સોની મોની માતા હોમેથી આવી હોય ને હોમેથી હાથ જોડે મારી આપણું કામ નહીં, તારી ભક્તિ કરા, હું તો તારા લાયક નહીં. પાવ વટ્ટી એવું કે, વટ્ટી એવું કે મને તો ભાઈ માતા છે ને મને આવતી હતી ને પેલા તો મેં એવું કહી દીધું ભાઈ મને ના આવીશ, હટ હારા તારું જીવન ધિક્કાર છે. તો હોમેથી માતા કૃપા કરવા આવી હોય ને તમે એને તરછોડી દો. એવી રીતે તમારી માં એવું નહીં ભુવા જોડે તમારી જોડે નહીં. તમે શું માને બધા એક દીકરો ડોક્ટર હોય, એક વકીલ હોય અને એક ગમે તેવો ગરીબ જેવો હોય, કશું કોમ ધંધો ના કરતો હોય, પણ એ ડોક્ટર હોય વકીલ હોય માણસ ને ત્રણે દીકરા હરખા જ હોય, હરખા જ હોય ને. હા તો તમે ભુવા ના હોય ને તો ભલે તમે ભુવા તમારી વસ્તીના ના હોય, તમારા વસ્તીમાં કોઈ ભુવા ના હોય તો ભુવા એવું નહીં કે ભુવા હોય તો જ અમારું ભલું થાય નહીં. આ મેં જે કીધું ને જીવનમાં પાલન કરી જજો. કોઈ ભુવાની જરૂર નહીં, કોઈ ધૂણવાની જરૂર નહીં, વગર ધૂણે ન્યાલ થઈ જશો, ન્યાલ. એટલે આવું દરેકને કહીશ, અયોગ્ય પોતાની જાતને માનવું. દરેક પોતાની માની કુળદેવીની ભક્તિ કરવા માટે દરેક એના માટે યોગ્ય. તમે જેવા હોય લેટારા હોય દીકરો તો એ માં એને સાફ કરી આલે. એવું કે હટ તું આવો છું એવું કે ના, કે માં ના કહેવાય, એ ના કે ને. હા તો તમારે એવું નહીં વિચારો કે મને સારું રેણી કેણી નહીં પડાતી, આમ નહીં થતું, તેમ કશું ના થતું હોય આમ તો થાય ને. લે માડી જેવો ખરાબ હોય તોય તારો, લુચ્ચો હોય તોય તારો, તારે જોવાનું તારા માથે પડ્યો છું. અને જે દીકરો માથે પડેલો હશે ને એની માં સંભાળ રાખશે. આ વાત ચોથી પાંચમી વખત મેં કીધી. એક માના 4 દીકરા હોય કે 3 હોય, પણ 2 કમ્પ્લેટ નોકરી ધંધો કરી અને મહેનતની ઈમાનદારીથી કમાતા હોય ને સુખીથી રહેતા હોય ને, સારી ગાડી બાડી લઈને ફરીને, અને એક દીકરો કશું જ ના કરતો હોય, જુગાર રમી ખાતો હોય, દારૂ પીતો હોય કે ગમે તે આડાવડા ધંધા કરતો, ઘેરથી કદાચ પૈસા ચોરી જતો હોય એની માના પાકીટમાંથી, છતાંય તે કદાચ એ દીકરો જો મોડો રાતે મોડો આવશે ને તો માં છે ને એને ફોન કરશે કે દીકરા કેટલે રહ્યો, 2 વાગ્યા. અને જે યોગ્ય હશે ને કમ્પ્લેટ એના ફોન નહીં કરે ચારે. આ અનુભવ હશે તમારા. એટલે તમને એવું લાગે કે આરું માં મારી મમ્મી હું આટલું બધું સારું રાખું છતાંય જે કશું નહીં કરતો એની ચિંતા ચમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે ને, એટલે એને ચિંતા થાય છે. એટલે તમે આવી જો કશું જ ના થતું હોય ને તમારથી, મારે એવું ના કહેવાય કે મહેનત બંધ કરી દો, પણ અમુક કંઈક દીકરા એવા છે કે મહેનત નહીં થાય એવી હમણાંથી પૂરેપૂરા માથે જ પડેલા છે. તો મહેનત તો કરવી પડે. મહેનત કર્યા વગર મળે એ તમારું કર્તવ્ય છે. ફળ મળે ના મળે પણ મહેનત કરવી. મારા નહીં બોલું લખે અવરો મિનિંગ સમજીને મારા હારા કશું નોકરી ધંધો નહીં કરે માથા પર બેસી રહે છે. એટલે અમુક વાતે મારે પાછું પડવું પડે. પણ એનો મતલબ એ નહીં, એનો મતલબ એ નહીં. તમે મહેનત કરો, ભણો ગણો, અને છતાંય તમે જે ઈચ્છા કરો કે મારા ડોક્ટર બનવું, વકીલ બનવું, જજ બનવું, પોલીસ બનવું, અને છતાંય ના બનો ને તારે એમ કે માં હવે હું કશું કરવાનો નહીં, લે આ તારા માથે પડ્યો. પછી માતાને શું બનાવો છો ને એ 5 વર્ષે ખબર પડશે. એટલે જે મહેનત કરીને થાક્યા છે ને ખૂબ, આ એના માટે શબ્દો લાગુ પડે હો, નહીં તો બેહી ના રહેતા હોય. નકર તમારી માય વેલણ લઈને દંડો લઈને મારશે, 6 ની મોની નોકરી ધંધો કર, આખો દાર માતા માતા કરી ખાય છે. હા શું ખોટું? હા એટલે મહેનત કરવી
પણ જેણે આ મહેનતો કરી હોય, રાત દાડાના ઉજાગરા કરીને વાંચન કર્યા હોય, મહેનત ખૂબ કરી હોય અને છતાંય એને જે લક્ષ્ય ધાર્યું હોય એ લક્ષ્ય પૂરું ના થયું હોય ને અને નિરાશ થયેલા હોય ને, અને નિરાશ થયેલા જો મારી વાતો સાંભળતા હોય ને તો એ દીકરા દીકરાને દરેકને કહીશ કે તમે તમારી માને અને મારી જેવી માતાજી ગુરુ માનો છો, જેને મને માનો છો ને, તો મારે પર એક હાથ ઊંચા કરી અને કહી દેજો કે માં બધું કરે, હવે નહીં થતું, હવે તું સંભાળ, મારી કુળદેવી સંભાળ, બસ તમારી કુળદેવી અને મને માતાને સોંપી દીધું ને, અને આગળ જતા મારે શું બનાવવા છે ને એ મને 2 વર્ષે 5 વર્ષે મળવા આવજો કે માં આ વાત અમે પાલન કરી અને માં તું બોલતી ને આજ માં તે મને શું બનાવે એની કોઈ વાત નહીં થાય એવી. ધાર્યું તો કોનું થશે? ભગવાનનું. પણ એને મતલબ એવું નહીં કે આમ બેહી રહીએ. એના માટે તમે તમારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે, તમારા મોજશોખ જે હોય કપડાં ઓઢવા પહેરવા માટે, ઘર સારું બનાવવા માટે મહેનત કરવી. તમારી મહેનતને મારા આશીર્વાદ આ 2 જોઈએ. ખાલી મહેનતથી નહીં થતું, જોડે આશીર્વાદ જોઈએ. બરોબર? તો મારા તો એવા જ આશીર્વાદ છે કે દિલથી દીકરાઓ રાત દાડા નોકરી કરી અને મહેનત કરે છે ને, એમના દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા. હું મેલડી જોડે છું જ, આજે ને કાલે તમને ગાડી ના ભેરું મારું નામ મેલડી માતાને. અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને મને મેલડી ના આવીને કહેજો. તમારા કુટુંબમાં ગોળા વટ ના રાખું ને, તમારા કુટુંબમાં જે કુટુંબ અત્યારે એમ કહેતું હોય છે કે નવેલી ખુખાર મેરડી વાળી થઈ જાય છે, એને જો લાઈનમાં ના લાવું મારું નામ મેરડી માતા નહીં. ચૂપ રહો, ચૂપ, બોલવાનું નહીં. આપણે અત્યારે બોલવાનું નહીં, જવાબ બોલીને નહીં આલવાનો. આમ બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં, એને ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો. સમજ પડી? એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું? કોઈને બોલવાની જરૂર, કહેવાની જરૂર, અહંકાર કરવાની જરૂર. ચૂપ રહેવાનું, ચૂપ. ગમે તેવું બોલે મેણા મારે ચૂપ રહેવાનું. એ આપણે વાત જ નહીં કરવાની માતાની. જો આપણી કદર ના થતી હોય વાત શું લ્યા કરીએ? હું ચમ તમારી આગળ આટલું બધું બોલું છું કે મને હોભરવા વાળા લાખો છે, અને જે મને ના માનતા હોય, જે મને ના ચાહતા હોય એવાની આગળ મને માતાને બેહાડ દે અને કે તમે માતાજી હોય થેડો બોલો. નવરી છું તારા હાથે હેડ સોની મોની. એવા મારા પ્રમાણ નહીં હાલવા. મારા પ્રમાણ તો મારા ભાવિક ભક્તોએ જોઈ લીધા છે. ચાલ ઘેર જા હેડ સોની મોની, તારા જેવા 56 આવે છે. અમુક ભાઈ છે એવા, માતાજી મારું આ કામ કરી બતાવો તો હું માનું, જાદુ કરી બતાવો તો મોને. અલ્યા ભાઈ રવા દે, તને કોણ કહે છે તું મન મોન? તું માથે પડે છે. જાણે હું મારો માર્ગે હેડું છું, મારા દીકરાઓ મારા હું આગળ હેડું છું એન્જિન ની જેમ, અને મારા દીકરાઓ બધા મારા ડબ્બામાં બેસીને હેડે છે, હું એન્જિન હેડું છું આગળ. પછી મારા અયોધ્યા લઈ જવા છે કે રામેશ્વર લઈ જવા છે, દ્વારકા લઈ જવા, મારા જોવાનું હોય ને. ચમ કે હું એન્જિન છું અને પાછળ તમે બધા ડબ્બામાં બેસી જયેલા છો, ગોઠવાઈ ગયા છો. ભલે કોઈ મોડા આયા છે, કોઈને હારી સીટ મળી જશે બે હવાની, બે અવસ્થા. કોઈ ઉભા ટ્રેનમાં જતા હોય તો અત્યારે ભલે ઉભા હોય પણ તમારા મંજિલ સુધી ટ્રેનમાં ઉભા રહો ને, પણ ટ્રેન તો તમારા રસ્તા મંજિલ સુધી પહોંચાડે જ. એ રીતે અત્યારે ઉભા પ્રવચનો સાંભળતા હોય પણ તોય તમારા મંજિલ સુધી પહોંચાડીશ એવું ના માનતા કે બેઠા છો તો જ. અને દિલથી વાપરો છો ને તો ચિંતા ના કરશો. આ સાંભળો છો ને મગજમાં ઉતરે છે અને જીવનમાં કંઈ કે મારા વાતોનું પાલન કરવાની કોશિશ કરો છો ને તો અહંકાર ના કરતા હું કરું, હું કરાવું છું. તમારી કુળદેવી કરાવે છે, તમારે નિમિત્ત જ બનવાનું છે. ભક્તિ બહુ જાગે ને તો એવું અહંકાર નહીં કરવો કે હું માતાની ભક્તિ કરું છું કે માં તારા આશીર્વાદ છે ને એટલે માં તારી ભક્તિ કરવા માટે થોડા લાયક બન્યા છે માં, નકર હું તો હાવ નાલાયક છું, હાવ નીચ છું, હાવ પાપી છું માં, હું તો તારા લાયક નહીં. પણ મારી તે મને થોડી સદબુદ્ધિ આલી, આશીર્વાદ આલી અને તારી ભક્તિમાં કરવાની એક શક્તિ જગાડી છે ને, તારા પ્રત્યે પ્રેમ જગાડ્યો, માં તારો આભાર. બસ હવે તને એટલી પ્રાર્થના કરીએ છીએ કે મારી કુળદેવી હજુ એટલી બધી ભક્તિ જાગી જાય તારા સિવાય કશું જ ના દેખાય, કશું એટલે કશું જ ના દેખાય.
પછી તો અમુક જણા તો કે બહુ માતા માતા ના કરાય, નહીં તો બધો સંસાર મેલી દો કે. એટલે હું ગોડી છું, ભગવાને તમને સંસારમાં રાખ્યા છે. મારા ચારનો સંસાર છોડાવો તો પહેલેથી છોડાઈ ના દેત. મારા દીકરાને એવી ભક્તિ જાગી મારી આપણે સંસારમાં રહેવું જ નહીં, હું તારી ભક્તિ કરી. મારા દીકરા કંઈક સોની મોની સંસારમાં જ રહેવાનું છે, સંસારમાં રહીને તાર સેવા કરવાની, ભક્તિ કરવાની. અમારા દીકરાને વૈરાગી ત્યાગી બનાવી અને સંસાર ત્યાગ કરાવી અને બસ એક લીન કરી દીધો હોત તો આ સેવા થાત. મારા ભગવાને ઉદ્દેશ આલ્યો હતો, મારા દીકરાને ઉદ્દેશ આલ્યો હતો અને એનો ઉદ્દેશ એ પૂરો. માણસ કોઈ વસ્તુ કરી શકે, માણસથી છે ને પોદડું હલે કહેવાય છે ને, માણસથી કશું થાય, આ માણસથી થાય. કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે આ માણસથી થાય બધું, આ મહિમા આટલું લાખો માણસોની ભીડ, આટલી બધું આયોજન કોઈ માણસથી થાય? તો યાર અમુક ડફોર માણસોને એવી ખબર નહીં પડતી કે આવા લાખો લોકો વચ્ચે બેઠતી હોય તો હું મેલડી માતા નહીં. તો યાર અમુક મૂર્ખા માણસોને એવી સમજણ નહીં પડતી. કાં તો બધા ભેગા કરે લે, હું તો હાથ જોડીને કહું છું ભાઈ ના આવશો તોય આવો છો. હું તો કહું છું થોડા બીજે ભુવા જોડ જવાનું રાખો ને, બધા અહીંયા જ ભેગા થશો. થોડા ચોક બીજે જવાનું રાખો. બધા ભેગા થાય એટલે બધા તાકીને બેઠા છે કે મારો હારો બધા લઈ ગયો. અને મેં તો કોઈ કીધું છે કે આવો, હું તો કહું છું એ મારી પર વિશ્વાસ આવતો હોય ને તો અહીં આવો. હું તો જો જૂઠું બોલું છું, તમને સાચું લાગતું હોય તો આવો. કે આ તો બધા ધતિંગ કરે, હા તો હું ધતિંગ કરું છું, તમને ના પોહાતું તમે ના આવશો. મારા ધતિંગ કરવામાં, મારા નાટક કરવામાં જો કદાચ લાખો લોકોનું ભલું થતું હોય અને મારા ભાવિ ભક્તોની અંદર એક હસી આવતી હોય, ખુશ બનતા હોય તો આવા નાટક મને મેલેડીને મંજૂર છે. આ કહી દે તો જાહેરમાં કેવું, આ તો પાખંડ કરે, ધતિંગ કરે અને શ્રદ્ધા પેલા તો હા હું જાહેરમાં એવું કહું છું કે આ પાખંડ તમે સમજતા હોય તો તમારા માટે જ, નાટક સમજતા હોય તો બોલવા વાળા તમારા માટે જ, પણ મારા લાખો ભાવિક ભક્તોનું ભલું થતું હોય ને તો આવા નાટક મને હારા લાગે છે. કે આ તો ધૂણવાનું તો માનસિક હોય, આ તો ગાડા થઈ ગયા હોય ને, માનસિક થઈ ગયા હોય એટલે હા તો મારો દીકરોનું માતા ગોડી જ છું તો શું લેવા આવો છો? લાખો લોકો ડાયા બનાયા, મેં ગોડી. બોલો આ શું ખોટું? જો તો ખરા મારા ભગવાને આવી મહિમા રચાઈ છે ને, હવે લોકો છે ને વિચાર કરે ખારું આ જમ આટલા બધા આવે છે, અરે એવું તો શું છે? પણ મને જ દેખાય, હું તો બોલ બોલ કરું બધું સાચું થઈ જાય છે. લો આ તો ગોલાજી માતા બોલ, હા તો હું બોલ બોલ કરું છું પણ સાચું થઈ જાય છે તો એમાં હું શું કરું? રામ એવું થાય કે નહીં પણ કહો. એટલે આ બધું હું બહુ વાપરું છું રોજ, તમને નવાઈ લાગશે. એટલું બધું જાત જાતની અફવાઓ, જાત જાતનું કે, એટલે તમે આવી અફવાઓથી દૂર રહેજો. જાત જાતનું કે છે, જાત જાતનું. મારી વસ્તીને કેટલા અંકુશમાં રાખવું છે ખબર તમને? સહેજ ભૂલ કરે ને સહેજ એટલે તરત ખબર પાડ દો કે આ સીમા રેખા નહીં ઓળંગવાની. અજાણથી ભૂલ થાય તો, જેમ કે માણસને ભૂલ કરવાનો એક સ્વભાવ હોય, ડગલે ને પગલે થાય, બધાથી થાય ના થાય. મારા દીકરાથી ભૂલ થાય ના થાય, માણસ નહીં એ ભગવાન થોડી છે મારો દીકરો, સામાન્ય માણસ જ છે ને તમારે જેવો. પણ એને મારી ભક્તિ કરી ને, એને મારી ખૂબ ભક્તિ કરી, મારા પ્રત્યે ખૂબ વિશ્વાસનો ભાવ રાખ્યો ને, એટલે એના વિશ્વાસના ભાવથી હું એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેલેડી બોલું છું. કોઈ એવું કે માતાજી કોઈના શરીરમાં ના આવે તો હા હું મેલેડી માતા કહું છું. હા હું જો મારા પૂરેપૂરા સ્વરૂપમાં હું આવું ને તો કોઈ મનુષ્યની કોઈ કેપેસિટી નહીં કે એને ઝીલી હકે મારી શક્તિને. પણ હું પટેલ એટલી ગોડી છું કે પાવરમાં હું આવું. પણ મારા દીકરાની અંદર આ જે સદબુદ્ધિ ને જ્ઞાન મેં માતાએ આલ્યું એના ભક્તિથી, એની સેવા ભાવનાથી, એની અંદર જે આ પ્રેરણાદાયક શક્તિ બોલે છે ને, જે હું બોલું છું ને માતા, એ અવાજ ભલે મારા દીકરાનો છે, શબ્દ ભલે મારા દીકરાના છે, પણ બોલું છું તો અંદર હું મેલડી માતા. નકર કોઈ વ્યક્તિ
2 કલાક નોન સ્ટોપ પ્રવચન આલી કે જોઈ લેજો હારા હારા માણસો થાકી જશે શું બોલે એટલે ફોન નહીં રે પણ જો નોન સ્ટોપ બોલું છું ને એક ધારી મારા દીકરાને જઈને પૂછો ને બહાર જઈને આ ગાદી પતા ને એટલે પૂછો કે માતાજીએ શું શું આજે કીધું એ એમ કે મને જ નહીં ખબર ને તમે જેમ પ્રવચન જોવો છો ને એક વાતની નવાઈ લાગશે હવે તને બોમણ કહી દઉં હા તમે જેમ પ્રવચન જોવો છો ને એવા મારા બોલેલા પ્રવચન મારો દીકરો ખુદ જોવો છે લો વિચાર લો પછી એ ડોકું તમે ડોકું હલાવો છો ને કેવી રીતે તમે કેવું ડોકું હલાવ હાચું મારી હાચું એવી રીતે એ પ્રવચન જુઓ ને તો એ ડોકું હલાવે તો સેવકો કે મારી તમે બોલો છો અને તમે તો એ માણસની અવસ્થામાં હોય 24 કલાક કે દેવની અવસ્થામાં ના હોય માણસની અવસ્થામાં હોય ને એનું શરીર છે તો ખાવા પીવા જોઈએ હરવા ફરવા જોઈએ ને એનું શરીર છે એ પ્રમાણે કે 24 કલાક ચૂંદડી મોઢીને ના ફરે મારો દીકરો એટલે એ જુઓ તો એને ના હોય લાગે સારું આટલું બધું સાચી વાત છે એ જાતે કે આજે મસ્ત પ્રવચન થયું પણ જો મારા દીકરાના અંદર અહંકાર લઈ અને અહીં આવતો હોય ને તો આટલું ના બોલવા દઉં મેરડી એનો અહંકાર ઘેર મૂકીને આવે છે હું તારો દીકરો છું અને ભાવિકો કોઈ મારા માં તારા છે ગાદી પર હું બેસતો માં તું બેસ માં ગાદી પર પ્રવચન હું કરતો માં તું કરેશ એ બધું તન મન વચન બધું મારા શરણમાં છે મૂકીને આવે કે લેડો માડી હવે ગાદીએ જઈએ એમ કરીને અહીં ચૂંદડી ઓઢે ને એટલે હું મેલડી માતા આવી જાઉં આ મનુષ્યનો દેવી શક્તિનો ભેદ સાંભળવા વાળા તો મારા દીકરાનો જ અવાજ સાંભળવાનો છે હું મારા મેલડીના અવાજથી થોડી આવું એ પ્રકૃતિના નિયમથી બંધાયેલી છું એટલે બંધાયેલી છે નિયમ પ્રમાણે કામ કરવું પડે તો જો નિયમથી બંધાયેલી ના હોય ને તો અત્યારે ઉડીને બતાવું પણ એ થાય કંકુ કાઢીને બતાવું એ થાય ના થાય હું ધારો કાઢી શકું છું પણ કાઢું તો શું કહે છે કે મારા બેટા ભુવાજી કે અંદર ખીચા થેલી લઈને બેઠા હશે એટલે મારા આવું ના કરાય મોના દુનિયા હવે એવા ચમત્કાર છે ને હું રોજ કરું છું ને પણ આમને છે ને હું ના પાડું છું કે આ બધું વિડીયો ના દર્શાવતા નકર લોકો એવું વિચારશે કે એમની નામના કરવા માટે પ્રચાર કરવા માટે આ જાતના ચમત્કાર બતાવો છે નકર મારા મેલડીના રોજ ચમત્કારો હોય છે પૂછી જોજો રોજ હોય છે પણ ક્યારેય તમારા વચ્ચે સોશિયલ મીડિયામાં દર્શાવતી અને હજુ તે એટલે હું એવી વસ્તુ કે એવી કોઈ વાતો હું જાદુગર નહીં હો પહેલી વાત તો સમજી લો જાદુગરોનું કામ હું મેરડી માતા છું મારું આ જાદુ ખેલ બતાવવાનું કામ નહીં કે કબૂતર કાઢું બલાડું કાઢું સસલું કાઢું એવું નહીં એ જાદુગરોનું કામ છે હું તો જાદુગરનો બાપ કહેવાઉં છું પણ આ બધું કરી શકું પણ તમે એકલા હોય ને તાર મારા ચમત્કાર જોવા મળે જે ભક્ત એકલો હોય ને એકલો મન સમરતો ને એકલો મારી ભક્તિ કરતો હોય ને એને હું મારા સાક્ષાત ચમત્કાર બતાવું અને બતાવ્યા પછી હું જે બધે ઢોલ વગાડે ને પછી હું પાછી બંધ કરી દઉં એટલે અમુક અનુભવો એવા હોય કે જે તમારા બીજાના દર્શાવવા કહેવા અમુક ને કે મારી તું પેલા રોજ સપનામાં આવતી હમણાં બંધ થઈ જઈ તો જેને કહેવાનું ના હોય ને એવા લોકોને કે મારી આ સપનામાં આવ્યા હતા હા તાલે હવા નહીં આવ જા તું તો આખા જગતમાં ક્યાં કરે હા તો પણ એવું તમારે એવી પ્રાર્થના બધાને ક્યાં ના કરાય હા હજુ કોઈ દેવ વાળા બધા માતા વાળા બેઠા હોય ચર્ચા કરો કે મારી મને આવું સપનું હું કહું અને તમે દર્શાવો એ બરોબર છે પણ જેને તેને તમે બધા સપનાનું કે કરો હોન જ નવીની રોજ સપનામાં આવે એટલે જો કદાચ હું માતા કહું તું તો બધે કહી દે જા હું માને કહેવું મારા ચમત્કાર મારે કહેવા નહીં જે મને દિલથી દીકરા દીકરીઓ માણસ છે ને એના ઘેર ચેવા મારા ચમત્કાર થયા છે એ તો એ જાતે જાણતો હશે બીજાને કહે ને તો એ વિશ્વાસ કરે
મોન એટલે આપણે કોઈ મોન ના મોને, પણ તમારે સમજી લેવાનું કે હું મેલડી માતા જ હતી, બીજું કોઈ નથી. કઈક નવું થાય તો સમજી લો કે હું મેલડી માતા જ છું. અને બધા નહીં કહેતા કે ફલાણી રૂપમાં આવું, ફલાણી રૂપમાં, હું જે રૂપમાં આવું ને એ રૂપમાં જતી રહું ને પછી તમને અહેસાસ પૂરેપૂરો કરાવું કે આ મેલડી માતા જ હતા, તો જ માનજો મન. કે બધાના રૂપમાં ના આવું, પણ હું જેના રૂપમાં આવું ને એ તમને જયા પછી અહેસાસ પાક્કો એવો વિશ્વાસ તમારો રુધિર ભરાઈ જાય. ખારું મેલડી માતા ખુખાર મેલડી સાક્ષાત હતી માં, હું ઓળખી નાખ્યો તને, એવું થાય તો જ માનો હું છું. નકર કે હેરતા ચાલતા કે હું ના આવું, 12 મહિને એકવાર કદાચ ઓટો મારવા આવું રૂપમાં, ગમે તે રૂપમાં, મારા દીકરાના રૂપમાં મળું છું ચોય. એટલે આવું બીજાને દર્શાવવું, ઉમંગ હરખથી બીજાને બહુ કહેવું. હા, જો ભક્તો ભેગા થયા વાતચીત કરો એ બરોબર છે, પણ તમારા ઘેર પરિવારના બહુ ઇન્ટરેસ્ટ ના લેતા હોય ને એને આ બધી સપનાની વાતો કરવી તમારે નહીં કરવાની. એનું કારણ જો તમે બધા બહુ પ્રચાર ક્યાં કરો ને તો ભાઈ બંધ થઈ જાય. થાય કે નહીં? મારા દીકરાને એવા એવા અનુભવ શું કહો, હવે મારા સેવક નહીં ને એના પરિવાર નહીં નાખે એ અવરી એ તો એવું કહે છે કે હું ભક્તિ જ નહીં કરતો. આવું રહેવું જોઈએ, છુપાવી જોઈએ હંમેશા. તમે સોનું હોય, સોનું એ બહાર રોડ ઉપર રાખો, ઘરમાં રાખો હાચવીને, તો જો તો ખાટલા નીચે મૂકી રાખો, એને તિજોરીમાં રાખો હાચવીને, કપડું બપડું વેટીને મસ્ત કમ્પ્લીટ કરી અને હાચવીને તિજોરીમાં લોક મારીને મેલો. અને કોઈને બતાવો, અને કોઈક પૂછે કે તમારે જો કેટલું હોલું, અમારે તો અડધો તોડો 1 તોલો જ છે, બીજું તો ઘીરે મેળ દીધું હોય તોય ના કે ને. તમારા ઘેર કેટલા પૈસા પડ્યા? 50,000 રૂપિયા વધ્યા હશે, ભલે 5 લાખ હોય, સહજ નહીં એવું કેમ? કેમ? એ ધનની તમને એક લાલસા છે, એને બચાવ રાખવાની અને રક્ષા કરવા માટેનો એક ભાવ છે તમારો. સોનું હોય, મિલકત હોય, પૈસા હોય, તેવી રીતે હું મેલડી માતા છું ને, તો મારી ભક્તિ છે ને એ તમને આલી હોય ને તો બધાની આગળ પ્રગટ કરવી, હાચવીને રાખો. કોઈ પૂછે તો શું લે કે ના ભાઈ હું કોઈ ભક્તિ નહીં કરતો, આ તો એની કૃપા છે. આવી રીતે રાખો ને તમે તો દેવને વાલું લાગે. ભાઈ ઢોલ વગાડો, ભાઈ હું જ નવેડો ભગત થઈ ગયો છું. માતા કે હાર અહંકાર કરે ચાની માની લે કરો ભક્તિ, બધા રંગ રૂપ જતા રહે કે નહીં? હું બહુ ભક્તિ કરું છું, મેં આજ લગીન કોઈનું ખોટું નહીં કર્યું, મેં આજ લગીન બધાને પૂનદાન જ કર્યું છે. તું મને ઓળખાશ હું કોણ છું? અહંકાર કરે કે હું કરું છું, એને બધી માતા એમ કે હાર તું કર લે, એ 6 મહિના બધું ઉડી જાય ને એટલે કે માડી આ તો પહેલા મોની લીધું હોત તો. એટલે અહંકાર ભક્તિનો કરવો, ધનનો કરવો, હું તો કહું આ દેહનો નહીં કરો, આ દેહ તમારો નહીં રહેશે. પકડી રાખો કે ના હું આવો જવાન ના જવાન રહું. પૈસા વાળા તે આવી કોશિશ કરે છે દવાન બવા કરીને કે હું જવાન જ રહું. 40 વર્ષ વટે ને એટલે એને ધોરા ચાલુ થઈ જાય ને એની ચોમડ વૃદ્ધાવસ્થે નબળી પડી જાય, ખબર છે ને? એ જોઈ લો. એટલે આ બધી વસ્તુ સ્થાયી છે, તમારા કંટ્રોલમાં રહેશે. એટલે આ રંગ રૂપનો કોઈનો અભિમાન કરવું, સમજ્યા? આ કોઈ વસ્તુ. અને બીજી વસ્તુ એ નહીં રહેવા તો પૈસા રહેવાના સ્થાયી, તો આને સંગ્રહ કરવાની બહુ દોનત રાખવી. તમારે જરૂરિયાત છે એટલું ભગવાન માતાજીની કૃપાથી મળી રહેતું હોય ને, અને ઘર હેડી જતું હોય ને તો એકના ઘર 4 કરવા માટે કોશિશ કરવી. એક ઘરમાં રહેતા હોય ને વ્યવસ્થા થઈ જતી હોય તો એક ઘરમાં સંતોષ રાખો, બહુ પહોરું થવા મજા નહીં તો પછી દુઃખી થશો. કેમ કે આ તો ચાલુ જ રહેવાનું. છેલ્લે છે ને આ ઘર મારું, પૈસા મારા, અમારા છોકરા મારા, આ બધા મારા દાગીના મારા, બધું મારું કરીને હાચવીને કંજુસાઈ કરી અને પૈસા હાચવીને રાખ્યા હશે ને, અને છેલ્લે મૃત્યુ આવશે ને, મૃત્યુ એદાર છે ને આ બધું છૂટતું હશે ને એટલે એવી પીડા મહેસૂસ થશે મૃત્યુ વખતે કે એની કોઈ સીમા નહીં. જો કોઈ માણસ મરી જાય ને તો અનુભવ જોજો, રોઈ જાય, દુઃખી થાય કે આપણા બહુ દુઃખી થયા, પણ એને નહીં જવું. ચમ કે એના પૈસા પડ્યા છે, એનું સોનું પડ્યું છે,
એનો વાલો દીકરો પડશે હજુ, મારા બધાને છોડવા નહીં એમ કરીને આમ એવા આવડા પાડે. અને આમ એક બાજુ ભગવાનના યમરાજના બે દૂત આવી અને લેવા એની હાથમાં જીવ ખેંચે ને એટલે એવો દુઃખી થાય, એવો દુઃખી થાય, છેલ્લે મળતી ઘડી એને મૃત્યુ તે દુઃખમય થાય. અને જો મારા જેવી માતાના આવા વચનો પાલન કરી અને પ્રવચન હોંભરીને જીવન મેં જે રીતે શીખવાડ્યું એ રીતે જીવન, તો મૃત્યુ વખતે તમને સહેજે કષ્ટી ના પડવા દઉં. હું એ મેરડી માતા. એટલે મારો સાથ તો તમારે આ જીવન પૂરતો નહીં રે, ભાવ ભાવ સુધી રહેવાનો. એમને એમ નહીં કહેતા કે મારો ભાવ ભાવ નો હંગાત. આ એમને એમ આવા શબ્દો બોલાતા કે આ જન્મ નહીં, ભાવ ભાવ જન્મ સુધી. મારા જેવી માતા તમારા ગયા જન્મમાં ક્યાંક ને ક્યાંક વાતે ગુરુ તરીકે મળી હશે, તો આ ફરી કર્તવ્ય નિભાવવા હું ફરી તમે એકવાર મારા શિષ્ય બન્યા હશો અને મારા ભાઈ ભગવાને સહયોગ બનાવ્યો. હવે મારી જોડથી તમારે જેટલું લેવાનું છે શીખવાનું છે એટલું તમે લઈને જ જશો, શીખીને જ જશો. જેટલું મારા ભગવાને તમને મારા સાનિધ્યમાં લખ્યું છે, સહયોગ બનાવ્યો છે, જેટલું મારા હાથે મારા ભગવાને તમારું કામ કરવામાં જસ લખ્યો છે. આ બધું જસ્તી જ થતું હોય. તમે એવું વિચારતા મેરડી માતાજી કરે છે? ના, મારા ભગવાને બધું રચાયેલું છે. તમારે અહીં આવું, અહીં આવીને તમારું કેન્સર મટી જવું અને કેન્સર મટીને તમે મારા ગુણગાન ગાઓ, મારી વાહ કરો અને મને જસ આલો. આ જસ એ કેન્સર મટવું અને મારો જસ મળવો એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત જ કરી રાખ્યું હતું. હું મેરડી કશું કરતી નહીં, મારો દીકરો કશું કરતો નહીં, તમે કશું કરતા નહીં. કરે છે તો મારો નાથ કરે છે. આવું કોઈ સાંભળ્યું કોઈ જગ્યાએ? એટલે તમે મને ક્યાંક માડી તમે દુઃખ હું ફૂલું છું સહેજે? મને ખબર મેં નહીં કર્યું, આ તો મારા ભગવાને મહિમા રચાઈ છે. જે કે મેં કર્યું છે એ સમજી લો, એ દેવ નહીં. મારે નહીં બોલું, બહુ માફ કરજો તો બીજા વિરોધ કરશે મારા આરા બધા. કોઈ દેવ એમ કે મેં કર્યું, મેં ક્યારે એવું કીધું કે આ કામ મેં કર્યું? હું કરું છું તો એવું કોઈ તારી કુળદેવ કર્યું છે, મારા ભગવાને કર્યું છે. બધું ઈચ્છા હું શું કહું, મંદિર કોણ બનાવશે? મારો ભગવાન. ગાદી કોણ, આયોજન કોણ કરશે? મારો ભગવાન. મારો દીકરો મને કે, હું મારા ભગવાન ને કહું. અને આ બધું છે ને ઉપરથી જ ચાલે છે સિસ્ટમ મેન. આ બધી હજુ એ સુધી પહોંચ્યા વિચાર તમારા નહીં પહોંચ્યા, અહીંથી તો નહીં પહોંચવાના ડાયરેક્ટ, પણ વિચારો, જ્ઞાનના આધારે તમારો વિચાર, તમારી બુદ્ધિમાં એ જ્ઞાન ભરાય અને બુદ્ધિમાંથી તમે એકદમ વિચારશીલ બુદ્ધિ થઈ જાય ને, ઓટોમેટિક તમારી અંદર એ ચેતના જાગૃત થાય ને, એટલે તમને ભગવાન ધરતી પર આખા અખિલ બ્રહ્માંડના માલિક છે, રચાવનારા છે, પાલન કરતા છે, સંહાર કરવા વાળા એનું જ્ઞાન થઈ જશે ને જે દાડો, એ દાડ તમારા અસલ ઉદ્દેશનું જ્ઞાન થઈ જશે કે ધરતી પર અમે કેમ જન્મ લીધો છે. હજુ એ જ નહીં ખબર ધરતી પર કેમ આયા છું, ખબર છે કોઈ? મોજ શોખ કરવા. હા તો કરી લો, કરી લો, જેટલું થાય એટલી મોજ શોખ કરી લો. દુઃખી થવાનો વારો ના આવે. ત્યાં જો જીવતા જીવ નહીં, હમણાં સ્વર્ગ નરકની વાત કરી હતી ને મેં, જીવતા જીવ તો દુઃખ ભોગવશો જેવું કરશો એવું. પણ જો એ પહેલા એ જે કર્મ કર્યા છે ને એ ફળ તમને મળવાનું હોય ને કદાચ એ પહેલા જો આજે કર્મ કરો ને તો તાત્કાલિક એનું ફળ ના મળે. જેવું આજે કર્મ કર્યું તો એનો સમય નિર્ધારિત હોય, મારા ભગવાનને ખબર છે કે આજે કોઈ તમે પાપ કર્યું તો એનું તાત્કાલિક કોઈ ફળ મળે, આજે કોઈ પુણ્યનું કામ કર્યું તો એનું તાત્કાલિક ફળ મળે. એનો સમય નિર્ધારિત હોય. જેવું પુણ્ય, જેવો ભાવ, જેવો વિશ્વાસ, જેવી જેની વિચારધારા એ પ્રમાણે એનો સમય નિર્ધારિત હોય. પણ આ તાત્કાલિક કોઈ ફળ મળે તો તમે આજે જેનું જોઈ અને માતાઓને મેણા મારો છો, જે નહીં માનતા, જે કશું નહીં કરતા, એ સુખી ગાડી લઈને ફરે છે અને અમે જે માનીએ છીએ અમે દુઃખી થઈએ છીએ, તે એ જે પાપ કરે છે ને આજે દારૂ પીવાનું, મોસ મટન ખાવાનું, લોકોનો મારઝૂડ કરવાનું, લોકોની છેતરપિંડી કરવાની, લોકોના નેહાકા લેવાનું, આ જે બધા કરે છે ને એ તાર ભલે તમને સુખી દેખાતા પણ એ પાપ જ કરે છે. પણ એ પાપ છે ને થોડો સમય જવા દો,
એ પરિપક્વ થશે ને, એનું ફળ ઉત્પન્ન થશે ને, એટલે વધારે 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ પછી એનું પરિણામ તમને જોજો એવું ભયંકર હશે ને કે રોડ ઉપર જતો તો પાપડ થઈ ગયો કે બને કે નહીં આવું? તો કદાચ એ ના બને ને અને કદાચ એનું મૃત્યુ આવી જાય ને તો ભગવાને સ્વર્ગ નર્ક બનાવ્યું છે ને, તો પાપ કર્યા છે ને તો એનું ફળ ભોગવવા માટે નર્કમાં જવું, અને જો પુણ્ય કર્યું હોય તો સ્વર્ગમાં જવું, પણ માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે પાપ અને પુણ્યથી ઉપર જવું પડે. આ બધી વાતો આગળના પ્રવચનમાં બહુ ઝીણી બાબતથી સમજાવીશ. મારા મેલડીના રામ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામમાં ખુંખાર મેળી મેં કીધેલી વાત પ્રમાણે મિત્રો કે ઘણા લોકો એવી શંકા લઈને ફરતા હોય છે કે આપણી માથે કોઈ કે દેવ કર્યા છે, આપણી માથે કોઈ કે મૂઠ મારી દીધી છે, અથવા તો કોઈ મેલું કર્યું છે હાથે, એવા ઘણા બધા શબ્દો વાપરતા મિત્રો. તો માતા એવું કહે છે કે ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં કોઈ પણ શ્રદ્ધાળુઓ આવતા હોય મિત્રો, તો તે લોકો માતાના સાનિધ્યમાં આવી માનતાઓ કરતા હોય છે કે મને આ દુઃખ છે જો મટી જાય, મને આ નડતર છે. તો મિત્રો એવું માનવું નહીં કે તમારી ઉપર નડતર છે, પરંતુ જો તમે માતા એવું કહે છે કે જો તમે માડીને સાચા હૃદયથી સમરો મિત્રો, તો તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો 100% તમારું જતું રહેશે મિત્રો. તો તમારે દુઃખ દૂર કરવા માટે કઈ માનતા કરી મિત્રો? માતા એવું કહે છે કે અમુક પ્રકારની માનતા હોય મિત્રો, એ માનતા કરવાથી તમારું દુઃખ 100% દૂર થઈ જાય. તો એવી કઈ માનતાઓ છે કે જે કરવાથી તમારું દુઃખ દૂર થઈ જશે મિત્રો? તો એવી માનતાઓ છે મિત્રો કે બારેજા ધામમાં તમે જાઓ એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ તકલીફ દૂર કરવા માટે તમારે અમુક એવા કામ કરવા પડે મિત્રો, જેથી તમારું દુઃખ હોય મિત્રો તે દૂર થઈ જાય. તો એ કઈ તકલીફ મિત્રો? કે તમે માળીના સાનિધ્યમાં જાઓ એટલે તમે માળીને પ્રાર્થના કરો કે માળી મારું આ કામ છે, માળી તું કરજે, માં મારું આ કામ કરી દે માર. પછી તમે એવી રીતની ખબર કરો મિત્રો. પરંતુ તમે એમ ના કરો મિત્રો કે માળીના સાનિધ્યમાં જઈને પછી તમે માનતા કરો, પછી તમે માનતા ચડાવી દો અને પછી તમે માળીને માનતા ચડાવવા ટાણે એવું કરો ભાઈ કે તમે 20 રૂપિયા તમે નાળિયેર માનવી ને નાળિયેર પેટે 20 રૂપિયા ચડાવી દો. તો શું માતાને તમારા નાળિયેરની જરૂર છે? માતાને તમારે 20 રૂપિયાની જરૂર છે? માતાને કંઈ નાળિયેરની જરૂર નથી, 20 રૂપિયાની જરૂર. માતા તમારો ભાવ જોઈને તમારું કામ કર્યું છે મિત્રો, પરંતુ તમે એ ભાવમાં અભાવ લાવી દો મિત્રો અને તમે માતાને પૈસા ચડાવવાને બદલે, નાળિયેર ચડાવવાને બદલે તમે આવી રીતે પૈસા ચડાવો મિત્રો, તો એ વસ્તુ સારી ના કહેવાય. માતા એવું કહે છે કે કોઈ પણ દેવસ્થાને જાઓ તો તમે જે કાંઈ પણ વસ્તુ માનવી હોય એ વસ્તુ ચડાવવી જોઈએ મિત્રો. હવે મિત્રો બીજી વાત એ કરીએ કે બારેજા ધામમાં કેવી માનતાઓ કરવાથી તમારું કામ થઈ જાય. માતા એવું કહે છે કે જો કોઈ ભાઈ માણસ હોય ભાઈ, તો એ લોકો આવતા હોય મિત્રો, ત્યાં ચાલીને આવે, પગપાળા આવે, દંડ બેઠક કરતાં આવે. એવી રીતે ઘણા લોકો સૂતા આવે છે મિત્રો, ચાદર પાથરે પછી સૂઈ જાય, પાછા ઊભા થાય, પાછા આગળ ચાદર પાથરે પાછા સૂઈ જાય. એવી રીતે બેઠક એમ કરતાં આવતા હોય છે મિત્રો, સૂતા ઉઠતા બેઠતા એવી રીતે આવતા હોય છે મિત્રો. તો માતા એવું કહે છે કે આવી રીતે આવો અને તમે તમારું જે માનતા રાખી હોય મિત્રો એ તમે પૂરી કરવા માટે આવી રીતે આવો, તમે આવો, તમારો ભાવ વ્યક્ત કરો એ બરાબર છે. પરંતુ મારી બીજી વાત એ કરે છે મિત્રો કે જો તમારે માનતા કરવી તો ખરેખર એવી કરવી કે જેથી બીજા પશુ પક્ષી હોય છે મિત્રો, પ્રાણી આ તે બધાનું ભલું થાય, એવી રીતે માનતા કરવી મિત્રો. એવી કંઈ માનતા મિત્રો તો બારેજા ધામમાં મોટું પોસ્ટર મારેલું છે કે આવી માનતાઓ કરવી જેથી તમારા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ આવતું છે તે ચાલુ જશે. તો એમાં છે મિત્રો કીડિયારું કરવું, ચકલીને ચણ નાખવી, પછી ગાયને રોટલી આપવી અથવા કૂતરાના દૂધ સાથે બિસ્કિટ અથવા રોટલી, ગાયને પૂરા પણ આપવા, તેવું કંઈ પણ નિરાણ કરવી. આમાંથી કોઈ પણ એક માનતા કરવી મિત્રો હું 11 રવિવાર આ કામ કરીશ માતા. તો આવું તમે આવી રીતે તમે માનતા કરશો મિત્રો, તમારું જીવન 100% બદલી જશે. તો મિત્રો બારેજા ધામમાં માળીની ગાદી ક્યાં ભરે છે? પ્રવચનની ગાદી. તો એ થાય છે ખુંખાર મેળીમાંના સાનિધ્યમાં. માળીના પ્રવચનની ગાદી છે મિત્રો એ માત્ર ને માત્ર બારેજા ધામમાં થાય છે. અને એનું એડ્રેસ છે મિત્રો હરિયમ પાટીલ પ્લોટની સામે મીરા ફાર્મની બાજુમાં. ત્યાં સિવાય બીજી કંઈ ખુંખાર મેળીમાંની ગાદી થતી નથી. માળીની ગાદી બારેજામાં પણ માત્ર એક જ જગ્યાએ થાય છે. અને જો એ જગ્યા બદલવામાં આવે મિત્રો તમારે તમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવા. તો એ વસ્તુ કરવાથી મિત્રો કોઈને પણ તમારે ફોન કરવાની જરૂર નહીં રહે. તમારે ડાયરેક્ટ તમને તેમાં માહિતી મળી જશે કાર્યક્રમ માળીની ગાદી ચાલુ રહેશે કે નહીં રહે. ડાયરેક્ટ તમને શુક્રવારે જ માહિતી મળી જાય મિત્રો, તો તમે રવિવારે આરામથી પહોંચી જાઓ. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ખુંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.